નમસ્કાર ખેડૂત મિત્રો, ખેડૂત સાથીમાં આપ સર્વેનું હાર્દિક અને ભાવભર્યું સ્વાગત કરું છું. મિત્રો, આજના આ વિડીયોના માધ્યમ દ્વારા આપને ઉનાળાની અંદર જ્યારે તલનું વાવેતર કરેલું હોય મિત્રો, આપ સૌ જોઈ શકો છો કાળા તલ હોય કે ધોળા તલ હોય, હવે એની અંદર મિત્રો આપ સૌ જોઈ શકો છો કે ફ્લાવરિંગ અને ધીમે ધીમે ભઠ્ઠું પણ આવી ચૂક્યું છે. તો આપણે મિત્રો આવા સમયે પિયત આપતા હોય તો પિયતની અંદર 0,52,34 એટલે કે 52% ફોસ્ફરસ અને 34% પોટાશ રહેલું છે. એનો તમે જો પિયતની અંદર 1 વીઘે 1 કિલો આપશો તો પણ સારામાં સારું પરિણામ પ્રાપ્ત થશે. અથવા તો મિત્રો આપણે જ્યારે છંટકાવ કરતા હોઈએ ત્યારે 0,52,34 અંદર પ્રતિ પંપ એટલે કે 15 લીટરના પંપની અંદર 80 થી 100 ગ્રામનું માપ રાખી અને મિત્રો તમે છંટકાવ કરશો તો સારામાં સારું પરિણામ પ્રાપ્ત થશે. એટલે કે મિત્રો ફૂલમાંથી બઢું ટૂંકા ગાળામાં બનશે અને બઢાની અંદર સારામાં સારો દાણો બેસશે, વજનવાળો બેસશે, શાઇનિંગવાળો બેસશે અને અંતે મિત્રો આપણને બજારની અંદર સારામાં સારો ભાવ પ્રાપ્ત થશે. તો મિત્રો આવી અવનવી માહિતી મેળવવા માટે મારી યુટ્યુબ ચેનલ ખેડૂત સાથીને તમે સબસ્ક્રાઈબ કરો, લાઇક કરો કે જેથી કરીને હું આપના માટે ઉપયોગી થાય એવા અવનવા વિડીયો મારી ચેનલમાં મૂકતો રહું. મિત્રો, હસ્તું.